ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું ચેતન રાજપૂત. આપણે 11 કોમર્સ ગુજરાતી મીડિયમ એમાં એકાઉન્ટ વિષયની અંદર ચેપ્ટર નંબર 1 હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો વિશે વાત કરતા હતા. એના છેલ્લે આપણે એના પારિભાષિક શબ્દો વિશે ચર્ચા કરી હતી. તમને કહ્યું હતું જો પારિભાષિક શબ્દો વિશે તમને સારામાં સારી માહિતી જો મળી હોય, જો તમને બધું યાદ રહ્યું હોય તો આગળ ભણવાની વધારે મજા આવશે. ચલો, તો આગળ આપણે હિસાબો તૈયાર કરવાની પદ્ધતિ. હવે જે કોઈ વેપારી છે એ કઈ રીતે હિસાબો તૈયાર કરશે? બરાબર, ધંધાદાર એનો ધંધો કેવો છે? નાનો ધંધો છે, પાનનો ગલ્લો છે, ચાની લારી છે, શાકભાજીનો ધંધો છે, તે કઈ રીતે હિસાબો લખશે? એ તો કોઈ નાના એક ચોપડામાં લખી નાખશે કે ભાઈ આટલો ખર્ચો કરે ને આટલી આવક થઈ, એવું લખી નાખશે. બરાબર છે, એક આ બધી રીતે. પણ મોટી પેઢી છે, કોઈ મોટો ધંધો છે, કોઈ વ્યાપારી પેઢી છે, કોઈ કંપની છે, તો એને હિસાબો કઈ રીતે લખવાના? તો એના માટેની આ પદ્ધતિ છે. આમ તો બે મુખ્ય પદ્ધતિ છે, દેશીનામા પદ્ધતિ અને દ્વિનોંધીનામા પદ્ધતિ. દેશીનામા પદ્ધતિ વિશે આમ તો ડિટેલમાં ચર્ચા ચેપ્ટર નંબર 8 એટલે કે પાર્ટ 2 માં હું ચર્ચા કરવાનો છું. પણ અત્યારે થોડીક બેઝિક માહિતી આપજો કે દેશીનામા પદ્ધતિ શું? એટલે કે પ્રાચીન સમયની પદ્ધતિ હતી. શું હતી? પ્રાચીન સમયની જૂની પદ્ધતિ. પહેલાના સમયમાં લોકો એ પદ્ધતિ દ્વારા હિસાબો લખતા હતા. એમાં એવું કંઈ નહીં કે તમે કોઈ દુકાનમાં જોયા ફરવા ગયા હોય તો કંઈક બજાર લેવા તમે જોયું હોય કે એક લાલ કલરનો ચોપડો હોય. લાલ કલરનો એટલે પૂઠું એનું લાલ હોય અથવા લાલ કાપડ લગાવેલું હોય. ચોપડાની અંદર લખેલું હોય શ્રી ગણેશાય નમઃ, શ્રી માતાજી, કંઈક ને કંઈક એવું લખેલું હોય. તો મતલબ એ એના હિસાબો એ રીતે લખતા હતા. અને એ ચોપડા ઉપર પાછું શું હોય કે પૂઠા ઉપર વ્હાઈટ દોરી લગાવેલી હોય અથવા વ્હાઈટ દોરીથી ડિઝાઇન પાડેલી હોય. બરાબર છે. અને જે નિયમો છે અને જે સિદ્ધાંતો છે આધારે જે હિસાબો લખતા હતા. તો એવી અને બીજી અત્યારે નવી જે ચાલુ પદ્ધતિ જેને આપણે કહીએ વર્તમાનની પદ્ધતિ, એ છે દ્વિનોંધીનામા પદ્ધતિ. જેમાં દ્વિ એટલે કે બે અસરો આપવાની, કોઈ પણ વ્યવહારની બે અસરો આપવાની હોય, એના ચોપડા બનાવવાના હોય, એની પેટાનોંધો બનાવવાની હોય, એટલે તમામ પ્રકારના વ્યવહારો એ લખવામાં આવતા હોય. ચલો, આપણે અહીંયા જે પુસ્તકમાં આપેલું છે એને ડિટેલથી જોઈએ. હિસાબો તૈયાર કરવાની પદ્ધતિ અથવા એની મેથડ્સ હિસાબો પદ્ધતિ શું કહે છે? હિસાબી પદ્ધતિ અગાઉ જણાવ્યા પ્રમાણે સામાજિક વિજ્ઞાન છે. કોના માટે બનાવવામાં આવ્યું છે ભાઈ? કે ભાઈ હિસાબી પદ્ધતિ જે છે એ શું છે? સામાજિક વિજ્ઞાન છે. કેમ સામાજિક વિજ્ઞાન છે? તો કારણ એવું છે કે સમાજ માટે છે, લોકો માટે છે, લોકો એનો ઉપયોગ કરવાનો છે, એટલે આપણે સામાજિક વિજ્ઞાન કહીશું. સમાજમાં જે ફેરફારો થાય છે, નવું જે કે સંશોધન થાય છે, એનો ઉપયોગ શાના માટે? સમાજ માટે કરવામાં આવે છે. જે તે વિષય માટે કરો તો અહીંયા આગળ જે નવું સંશોધન થયું, નવું જે રિસર્ચ થયું, એનો ઉપયોગ હિસાબી પદ્ધતિમાં પણ કરવો જરૂરી છે. કહેવાય છે કે સમય સાથે બદલાવવું જરૂરી, પરિવર્તન જરૂરી છે. નિયમ છે ને, એટલે કે જો કોઈ નવું સંશોધન થાય, ફેરફાર થાય, તો આ વિષયમાં પણ એને અનિવાર્ય જરૂરી છે કે અહીંયા પણ એનો ફેરફાર થવો જરૂરી છે. હિસાબોની બે પદ્ધતિઓ અમલમાં છે. એટલે હાલમાં કંઈ બે પદ્ધતિ, તેમાં પણ સમયના આધારે ફેરફારો થયા છે. અને આ પદ્ધતિ બે છે. કેટલી પદ્ધતિઓ? બે. એક છે દેશીનામા પદ્ધતિ અને બીજી છે દ્વિનોંધીનામા પદ્ધતિ. આ બંનેનો સમાવેશ કરવામાં આવે છે. આ બંને પદ્ધતિઓ જે છે એ પદ્ધતિઓ હિસાબો તૈયાર કરવાની વ્યવસ્થામાં તફાવત છે. એટલે એવું કહે છે કે બંને જે લખવાની પદ્ધતિ દ્વિનોંધી અને દેશીનામા, આ લખવાની રીત અલગ અલગ છે. શું કહે છે? વ્યવસ્થા અલગ અલગ કરવામાં આવી છે, અલગ અલગ રીતે લખાય છે એવું કહે છે. બરાબર, પણ એના નિયમો, એના સિદ્ધાંતો એક સરખા છે, એક સમાન છે. એટલે જ્યારે હિસાબો તૈયાર કરવામાં આવે તેના પરિણામો પણ કેવા આવે છે? સમાન આવે છે. એવું કે છે તો કે ભાઈ આ વ્યવસ્થા સેમ છે, બરાબર, પણ એના નિયમો, એના સિદ્ધાંતો સરખા છે અને એના પરિણામો પણ સરખા છે. જો નિયમો, સિદ્ધાંતો સરખા તો પરિણામ પણ સેમ રહેશે. બંને પદ્ધતિઓ માન્યતા ધરાવે છે. બંને પદ્ધતિ લોકોએ સ્વીકારેલી છે, બધાએ માન્યતા આપેલી છે, બરાબર, કે ભાઈ આ પદ્ધતિથી હિસાબો કરી શકાય છે. વર્તમાન સમયમાં દેશીનામા કરતાં દ્વિનોંધીનામા પદ્ધતિનો ઉપયોગ વધુ થાય છે. અત્યારે દેશીનામા પદ્ધતિનો ધીરે ધીરે ઉપયોગ ઘટતો ગયો છે. કારણ કે ભાઈ દ્વિનોંધીનામા પદ્ધતિ, પણ દ્વિનોંધીનામા પદ્ધતિનો ઉપયોગ વધારે કેમ કરવામાં આવે છે? તેનું કારણ એવું છે કે ભાઈ દેશીનામા પદ્ધતિ એ હસ્તલિખિત છે, હાથ દ્વારા એના હિસાબો લખવામાં આવતા હતા. બરાબર છે. દ્વિનોંધીનામા પદ્ધતિ જે છે એ વધારે પડતો કોમ્પ્યુટર આધારિત છે, કોમ્પ્યુટર પર આધાર રાખે છે. એટલે કે હા, કોમ્પ્યુટરનો જાણકાર વ્યક્તિ જ દ્વિનોંધીનામા પદ્ધતિનો ઉપયોગ કરી
જોઈ શકે છે અને એની જે માહિતી છે એ જે હિસાબો છે એ પ્રોપર લખાય છે. એટલા માટે દ્વિનોંધી નામક પદ્ધતિનો ઉપયોગ વર્તમાનમાં ખૂબ થાય છે. કારણ એ કહેવાનું છે કે હવે હિસાબો હાથે લખવાના નથી, એની જગ્યાએ કમ્પ્યુટર દ્વારા તૈયાર કરવામાં આવે છે. કમ્પ્યુટર દ્વારા દ્વિનોંધી નામક પદ્ધતિ જે છે એનો આધાર તૈયાર થતા હોય છે. કમ્પ્યુટર આધારે હિસાબો લખાય છે. શાની અંદર? તો ભાઈ દ્વિનોંધી નામક પદ્ધતિ. જ્યારે દેશી નામામાં શું હતું? હાથ દ્વારા લખવામાં આવતા હતા. તો આટલો પણ ફરક છે બંને વચ્ચે. અહીં કે છે આમ તો ડિટેલમાં આપણે જોવાનું છે, પણ એકવાર જોઈએ ફરી. હિસાબો તૈયાર કરવાની પદ્ધતિઓ. જો તમને કોઈ પ્રશ્ન પૂછે તો આ રીતે તમારે સરસ ડાયાગ્રામ દોરીને કરવું તો બહુ સારું તમારું કામ દેખાશે. હિસાબો તૈયાર કરવાની પદ્ધતિ છે એક છે દેશી નામક પદ્ધતિ, બરાબર, અને બીજી છે દ્વિનોંધી નામક પદ્ધતિ. દ્વિનોંધી નામક પદ્ધતિના આધારો કયા છે? વેપારી ધોરણ, રોકડના ધોરણ, મિશ્ર ધોરણ. આનો ઉપયોગ સૌથી વધારે થાય છે વ્યાપારી ધોરણનો, જ્યારે રોકડના ધોરણનો ઉપયોગ એના કરતાં ઓછો છે. મિશ્ર ધોરણનો તો છે જ નહીં, વધુ છે, બરાબર. એના મુદ્દા જ્યારે પોઈન્ટમાં ત્યારે આપણે આગળ ચર્ચા કરીએ છીએ. એના પહેલા હું વાત કરું તો તમને જે આ પદ્ધતિઓ છે એમાં દેશી નામા વિશે થોડીક વાત કરું કે ભાઈ દેશી નામા પદ્ધતિમાં હોય છે શું. આમ તો મેં તમને થોડીક મૌલિક માહિતી આપી છે, પણ અંદર જોઈ હિસાબો લખવાની આ પ્રાચીન પદ્ધતિ છે. આ એક ખાસ પ્રાચીન કે જૂની પદ્ધતિ છે. તો આ પદ્ધતિનો ઉપયોગ કોણ કરતો? તો એકાંકી વેપારી. કોણ કરતો હતો? એકાંકી વેપારી. એકાંકી વેપારી એ કોણ? તો ભાઈ જે ધંધા પેઢીનો અથવા જે કોઈ ધંધો કરી રહ્યો છે એ ધંધાનો માલિક એક હોય. ઉદાહરણ લો, પાનનો ગલ્લો, શાકભાજીની લારી, ફ્રૂટની લારી વાળા, અથવા કોઈ નાની મોટી દુકાન હોય, જેનો માલિક એક હોય એવી પેઢી અથવા એવા વેપારી સંસ્થાને અથવા એવી વેપારી દુકાનને શું કહીશું? એકાંકી વેપારી કહીશું. એ લોકો દેશી નામા પદ્ધતિ પ્રમાણે હિસાબો લખતા હતા. ત્યાર પછી બીજો એનો ઉપયોગ કોણ કરતો હતો? તો કે ભાઈ ભાગીદારી પેઢી કરતી હતી. ભાગીદારી પેઢી પણ દેશી નામા પદ્ધતિનો ઉપયોગ કરતા હતા. ભાગીદારી પેઢી કોને કહેવાય? તો કે ભાઈ બે કે તેથી વધુ વ્યક્તિઓ ભેગા થઈને ધંધો કરે, ધંધાની જવાબદારીઓ સ્વીકારે, ધંધાની મિલકતો લાવે અને નફો નુકસાન વેચતા હોય, એવા ધંધાને, એવી પેઢીને ભાગીદારી પેઢી આપણે કહીશું. તો એ પણ દેશી નામા પદ્ધતિનો જ ઉપયોગ કરતા હતા. એટલે એકાંકી વેપારી અને ભાગીદારી પેઢી આ જે છે એ દેશી નામા પદ્ધતિનો ઉપયોગ કરતા હતા, બરાબર છે. ધીમે ધીમે આ પદ્ધતિનો ઉપયોગ હવે ઘટવા લાગ્યો છે. કારણ તમને કહું કે દ્વિનોંધી નામક પદ્ધતિ. આ પદ્ધતિ હિસાબો કેવી રીતે લખાય છે, કયા પ્રકારની હિસાબી ચોપડા રાખવામાં આવે છે, બરાબર, કઈ રીતે લખાય છે, આ હિસાબો કઈ રીતે લખાતા હતા અને કયા પ્રકારના હિસાબી ચોપડા રાખવામાં આવતા દેશી નામા પદ્ધતિની અંદર. તો એના માટે ડિટેલમાં ચેપ્ટર નંબર 8 પાર્ટ 2 એટલે કે બીજો ભાગ જ્યારે આપણે એકાઉન્ટમાં ભણીશું ત્યારે એની અંદર એ ચેપ્ટર આપેલું છે, ત્યારે આપણે ડિટેલમાં જોઈશું. આ અંગેની નોંધ હવે પછી આપણે આગળના પ્રકરણમાં કરવામાં આવવાની છે. હવે આપણે વાત કરીએ દ્વિનોંધી નામા પદ્ધતિની. દેશી નામા વિશે વાત થઈ, હવે વાત કરું દ્વિનોંધી નામા પદ્ધતિ વિશે. દ્વિનોંધી નામા પદ્ધતિ એટલે કે ડબલ એન્ટ્રી સિસ્ટમ. ડબલ એટલે બે, બે એટલે દ્વિ, બે અસરો આપીશું કોઈ પણ વ્યવહારની, બરાબર છે. એક ઉધાર અસર અને એક જમા અસર, એટલે આપણે દ્વિનોંધી નામા પદ્ધતિ કહીએ છીએ. અહીંયા આગળ ત્રણ નિયમો રહેશે ભણવાના. ઉધાર જમાના જે નિયમો કહે છે એ નિયમો જો તમને પ્રોપર આવડી ગયા, એની સાચી સમજણ તમને મળી ગઈ, પૂરેપૂરી માહિતી તમને મળી ગઈ, પૂરેપૂરું તમને એના વિશે ખબર પડી ગઈ, તો સમજો કે દ્વિનોંધી નામાની સાચી સમજણ એ છે. જો તમને નિયમો સાચા ખબર છે, એની શું કહેવાય એનો ઉપયોગ તમને ખબર છે, તો સમજો કે દ્વિનોંધી નામા પદ્ધતિ તમે હિસાબો પ્રોપર લખી શકશો. અહીં કહે છે કે ભાઈ દ્વિનોંધી નામા પદ્ધતિના જન્મદાતા કોણ હતા એવું પૂછે.
દ્વિનોંધી નામક પદ્ધતિના જન્મદાતા કોણ? તો ઇતિહાસકારો એવું માને છે, ઇતિહાસકારો શું કહે છે, ઇતિહાસકારો શું કહે છે કે ઇટાલીના જે ગણિતશાસ્ત્રી હતા, ઇટાલીના ગણિતશાસ્ત્રી ક્યાંના હતા? એ પદ્ધતિ ક્યાંના હતા? તો ઇટાલી. શું નામ છે એમનું? તો લ્યુકા પેશિયોલી, લ્યુકા પેશિયોલી, જે પોતે એક ગણિતશાસ્ત્રી હતા, ઇટાલીના વતની હતા. બરાબર છે. ઇતિહાસકારોના જણાવ્યા પ્રમાણે, એમના માનવા પ્રમાણે કે મુખ્ય શ્રેય એ લ્યુકા પેશિયોલીને આપવામાં આવે છે. દ્વિનોંધી નામક પદ્ધતિનું એવું કહેવાય કે એમને કંઈક સંશોધન કર્યું હશે એવું ઇતિહાસકારો કહે છે. એક ફોટો પણ આપણે એમના વિશેનો જોઈએ. લ્યુકા પેશિયોલી, તો આ છે આપણા લ્યુકા પેશિયોલી, જેમણે દ્વિનોંધી નામક પદ્ધતિની શરૂઆત કરી તેવું માનવામાં આવે છે એવું ઇતિહાસકારો કહે છે. અમને આપ સૌ ઓળખો છો, ચાણક્ય, બરાબર છે, અર્થશાસ્ત્રી જેને આપણે કહીએ છીએ, બરાબર છે. અને આ છે આપણા લ્યુકા પેશિયોલી કે જેમણે દ્વિનોંધી નામક પદ્ધતિ એટલે કે જન્મદાતા તરીકે આખું નામ પોખરે છે, આગળ પડતું છે. બરાબર. ચાલો આગળ વાત કરીએ. હવે શું કહે છે આ પદ્ધતિ વિશે? આ પદ્ધતિ વિશે શું કહેવામાં આવે છે? તો કે દ્વિનોંધી નામક પદ્ધતિની સમગ્ર સમજ એટલે પૂરેપૂરી સમજણ કોને કહેવાય? કે ભાઈ હિસાબી પદ્ધતિના ઉધાર જમાના નિયમો પર આધારિત છે. ઉધાર જમાના નિયમો પર આધારિત છે. જો તમને ઉધાર જમાના નિયમો પ્રોપર ખબર છે, પ્રોપર આવડે છે, એનો ઉપયોગ કઈ રીતે કરવો, ઘણી વાર શું કે વિદ્યાર્થીઓ ઉધાર જમાના નિયમો પહેલે મોડે કરી નાખે, ગોખણપટ્ટી કરી નાખે છે. ચલો તમને નિયમો મોડે પણ થઈ ગયા. ઘણી વાર કેવું કે કોઈ દાખલા કરતા હોય મને તો એના સૂત્રો બધા ઘણી વાર મૂકી નાખતા, મોડે કરી નાખતા હોય, પણ એ સૂત્રનો ઉપયોગ કઈ રીતે કોને ઘણી વાર નહીં ખબર. એટલે એવું છે કે નિયમો ભલે તમને મોડે થઈ ગયા, પણ એનો ઉપયોગ હિસાબો લખતા એટલે કે જ્યારે કોઈ પણ દાખલા ગણીએ અથવા કોઈ પણ સમજૂતી મેળવે એનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે એ બરાબર. એટલે ઉધાર જમાના જે નિયમો છે એના ઉપર આધારિત રહેવાની છે. ઉધાર જમાના નિયમોની મુખ્યત્વે 3 પ્રકારના છે. ઉધાર જમાના નિયમો 3 રહેવાના છે: વ્યક્તિ ખાતાના નિયમો, માલ મિલકત ખાતાના નિયમો અને ઉપજ ખર્ચ ખાતાના નિયમો. આ 3 નિયમો વિશે આપણે ચેપ્ટર 2 માં આગળ વાત કરીશું. એટલે મુખ્ય 3 નિયમો છે જે હવે પછી આપણે વિગતવાર ચર્ચા કરવાના. આ દ્વિનોંધી નામક પદ્ધતિમાં આધાર સ્તંભો છે. આ 3 નિયમો જે છે ને એ મુખ્ય આધાર છે, એના ઉપર જ આખું એકાઉન્ટ રહેલું છે. આ નિયમોની સાચી અને પૂર્ણ સમજ એ જ દ્વિનોંધી નામક પદ્ધતિની સાચી અને પૂર્ણ સમજ છે. એવું કહે છે કે જો તમને આ નિયમોની સાચી માહિતી છે, પૂર્ણ સમજણ છે, પૂરી સમજણ તમને પડી ગઈ તો સમજી લેજો કે દ્વિનોંધી નામની એ જ સાચી સમજણ અને પૂર્ણ સમજણ છે. એટલે નિયમોની જ ખબર પડે તો દ્વિનોંધી નામક પદ્ધતિ ખબર પડે. બરાબર. દ્વિનોંધી નામક પદ્ધતિમાં દરેક વ્યવહારમાં કઈ બાબતની ઉધાર અસર થશે અને કઈ બાબતની જમા અસર થશે તે અંગેનો સમાવેશ આ નિયમોમાં કરવામાં આવે છે. એવું કહે છે કે ભાઈ જે નિયમો છે એ કોઈ વ્યવહાર છે એની કઈ ઉધાર અસર થઈ રહી છે, કઈ જમા અસર થઈ રહી છે, એ નિયમો આધારે તમે નક્કી કરી શકશો. દ્વિનોંધી નામક પદ્ધતિમાં હિસાબો તૈયાર કરવાના 3 જુદા જુદા આધારો આપેલા. કેટલા આપેલા છે? 3 જુદા જુદા આધારો આપવામાં આવેલા છે. એની અંદર 3 જુદા જુદા આધારો મેં તમને આગળ કહ્યું તે પ્રમાણે ડાયાગ્રામમાં લખ્યું. વ્યાપારી ધોરણ, રોકડના ધોરણ અને મિશ્ર ધોરણ. 3 ધોરણો આપેલા છે. સૌથી વધારે ઉપયોગ વ્યાપારી ધોરણ છે, એનાથી ઓછું રોકડના ધોરણ અને પછી છે મિશ્ર ધોરણ. આપણે આજના વિડિયોની અંદર વ્યાપારી ધોરણ વિશે ચર્ચા કરી. બાકીના 2 જે છે એની ચર્ચા આવતીકાલના વિડિયોમાં કરીશું.
વેપારી ધોરણ. તો વેપારી ધોરણ વિશે વાત કરું તો આ પદ્ધતિમાં જે હિસાબી વ્યવહારમાં વર્ષના હિસાબો તૈયાર કરવામાં આવતા હોય, દાખલા તરીકે જે તે વર્ષને આપણે ધ્યાનમાં લઈએ, જે તે વર્ષને ધ્યાનમાં લઈએ તો પહેલા પેલું નાણાકીય વર્ષ અથવા હિસાબી વર્ષ કોને કે તારીખ લખું E4/2025 થી 31/3/2026 એટલે હવે યાદ રાખવાનું છે 1 એપ્રિલ થી શરૂ થાય અને 31 માર્ચ વર્ષ પૂરું થતું હોય છે. આ બે વચ્ચેનો સમયગાળો શરૂ થશે 1 એપ્રિલ થી પૂરું થશે 1 માર્ચ. અને હિસાબી વર્ષ કહેવાય, નાણાકીય વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. આપણે ક્લાસમાં અગાઉ પણ ચર્ચા કરી હતી, બરાબર છે, કે આ આપણું નાણાકીય વર્ષ તો કે એ વર્ષ દરમિયાન જે કઈ વ્યવહારો થવાના છે એ તારીખોની વચ્ચેના સમયગાળા દરમિયાન જે કઈ વ્યવહાર થવાના છે એને વેપારી ધોરણ તરીકે આપણે ઓળખીશું. એ વ્યવહારો એ વર્ષમાં થવામાં આવશે. જે તે હિસાબી વર્ષના તમામ વ્યવહારો નોંધવામાં આવશે. બરાબર, જે તે વર્ષના તમામ વ્યવહારો ત્યાં નોંધવામાં આવશે. આ પહેલો મુદ્દો છે કે બે જ વર્ષના વ્યવહારો આપણે ધ્યાનમાં લઈશું. બીજો મુદ્દો એવું કહે છે તે જ હિસાબી વર્ષના વ્યવહારોમાં આવક, જાવક, જવાબદારી અને મિલકતોના વ્યવહારોનો સમાવેશ કરવામાં આવશે. શું કહે છે? તે જ હિસાબી વર્ષના વ્યવહારોમાં જે કંઈ આવકો થઈ, વ્યાજ મળ્યું, ડિવિડન્ડ મળ્યું, કમિશન મળ્યું, બરાબર છે, એ ચાલુ વર્ષનું ધ્યાનમાં લઈશું. એવી રીતે જાવકની વાત કરીએ કે ભાઈ કોઈ વ્યાજ ચૂકવ્યું, ભાડું ચૂકવ્યું, મજૂરી ચૂકવવી, બરાબર છે. પછી કોઈ જવાબદારી આપણે ઊભી થાય છે કે ભાઈ આપણે માન લો કે ભાઈ માલ સામાન ઉધારે ખરીદવામાં આવ્યા હતા, તો કે ભાઈ મહિના પછી કે 2 મહિના પછી આપણે ચૂકવણી કરવાની છે, આપણે એની જવાબદારી થાય છે, ચાલુ વર્ષની જવાબદારી થઈ ગઈ છે. એવી રીતે કોઈ મિલકતને લગતા વ્યવહાર છે, કોઈ મિલકતો ખરીદવામાં આવી છે, યંત્ર ખરીદ્યું, ફર્નિચર ખરીદ્યું, બરાબર. તો આ બધા વ્યવહારો ચાલુ વર્ષના હોય તો અહીંયા વેપારી ધોરણ પ્રમાણે અહીંયા આગળ નોંધવામાં આવશે. બરાબર. બીજું કે છે જે તે હિસાબી વર્ષના જ ઉપજો અને ખર્ચાઓ ધ્યાનમાં લેવામાં આવે છે. શું કે છે? જે તે હિસાબી વર્ષની ઉપજો અને ખર્ચાઓ ધ્યાનમાં લેવામાં આવશે. આ વર્ષે કેટલી ઉપજો થઈ, આ સમય દરમિયાન કે ભાઈ કેટલી ઉપજો થઈ, વ્યાજ મળ્યું, ડિવિડન્ડ આવ્યો, બરાબર છે, ભાડું મળ્યું, કમિશન મળ્યું, તો મળ્યું જે કંઈ મળે છે એને આપણે ઉપજો તરીકે લઈશું, આવકો તરીકે ધ્યાનમાં લઈશું. એવી રીતે ખર્ચાને ધ્યાનમાં લઈશું, પગાર ચૂકવ્યો, ભાડું ચૂકવ્યું, જાહેરાત ખર્ચ ચૂકવ્યો, વીજળી બિલ ભર્યું, બરાબર છે. બધા પણ ધંધાને લગતા ખર્ચા હોવા જોઈએ, બરાબર છે. એટલે જે તે હિસાબી વર્ષની, એટલે આપણે આ લખ્યું છે તો આ વર્ષનું ધ્યાનમાં લઈશું, જેમાં ચાલુ વર્ષની મળવાની બાકી, એટલે આ વર્ષે જે કંઈ મળવાની બાકી છે એને પણ ધ્યાનમાં લેવામાં આવશે. અથવા કોઈ આવક મળવાની બાકી આવક, અથવા તો ચાલુ વર્ષના ચૂકવવાના બાકી ખર્ચા કે ભાઈ ભાડું ચૂકવવાનું બાકી છે, 10,000 ચૂકવ્યું, 5,000 ચૂકવવાના બાકી છે, તો એને ચાલુ વર્ષના હશે તો આપણે એને ધ્યાનમાં લઈશું, બરાબર છે. ત્યાર પછી વાત કે છે કે ગયા વર્ષની કે ભાઈ પછીના વર્ષની ઉપજો અને ખર્ચાઓના વ્યવહારો રોકડમાં જો થયા હોય તો પણ નફા નુકસાનની ગણતરી કરતી વખતે તેને ધ્યાનમાં લેવાના નથી. ગયા વર્ષે એટલે કે ભાઈ અહીંયા આગળ આપણું 25 શરૂ થાય તો એના પહેલાનું વર્ષ, એટલે માનો કે કયું વર્ષ થાય એના પહેલાનું વર્ષ લો તો 1/4/2000 કયું થશે 24, બરાબર, થી 31/3/25. આ એના આગળનું વર્ષ થયું, એટલે કે એના આગળના વર્ષનું, બરાબર, એ ભલે રોકડમાં વ્યવહારો થયા હોય અથવા એના આગળના વ્યવહારો ભલે રોકડમાં થયા હોય, બરાબર, ગયા વર્ષના કે પછીના વર્ષના ઉપજો હોય કે ખર્ચા ભલે રોકડમાં વ્યવહાર થયા તો પણ જ્યારે આપણે નફા નુકસાનની ગણતરી કરીશું ત્યારે એને ધ્યાનમાં નહીં લઈએ. એ કારણ કે એ તો ગયા જૂના છે ને, એને આ વર્ષ સાથે કોઈ લેવા દેવા જ નથી. આ વર્ષે શું કમાયા, આ વર્ષે શું નફો થયો, આ વર્ષે શું ખોટ થઈ, તો આ વર્ષનું ધ્યાનમાં લેવાનું. મારે
માન લો 2026 નું જાણવું છે તો ભાઈ મારા 2026 ના વ્યવહારો ધ્યાનમાં લેવાના છે બરાબર. એ ગયા વર્ષના અત્યારે ચૂકવે તો અત્યારે ભલે ના આવે પણ એ હતા તો ગયા વર્ષના હતા એટલે એને ધ્યાનમાં લઈશું નહીં. એટલે નફા નુકસાન કરતા ધ્યાનમાં નહીં. પછીના વર્ષના હોય તો એ પછીના વર્ષમાં 24 માં લખો તો 23 24 ના અથવા 22 23 ના તો એ વર્ષે ગણી લેવાના છે બરાબર. અત્યારે ભલે પડ્યા પણ નફા નુકસાન ગણીશું અથવા નફાની ગણતરી કરું ત્યારે ધ્યાનમાં નહીં લે. એ આ વર્ષનો થોડો નફો છે, એ તો ગયા વર્ષના છે, જૂના વર્ષના છે, આગલા વર્ષના છે બરાબર. એને ધ્યાનમાં લઈશું નહીં બરાબર. વર્ષના વ્યવહારો તે પછીના વર્ષમાં જ નોંધાશે. હવે એક ઉદાહરણ તમને અહીં આપેલું છે જે ચાલુ વર્ષના રિલેટેડ છે. તમે જુઓ તો અહીંયા શું કહે છે દાખલા તરીકે 1/4/14 એટલે 1/4/2014 થી 31/3/2015 આ આપણું વર્ષ ગણાશે બરાબર. ત્યાં સુધીના હિસાબી વ્યવહારોમાં આપણે નોંધ કરવાની છે. એટલે દાખલા તરીકે કહે છે કે હિસાબો તૈયાર કરવામાં આવતા હતા અને દર મહિને પગારના 5000 ચૂકવવાના થાય છે. કેટલા ચૂકવવાના થાય તો 5000 પગાર લેખે ચૂકવશે. એક મહિનાના 5000 રૂપિયા. તો ખરેખર પેમેન્ટ 12 મહિનાનું થવું જોઈએ એટલે 12 મહિનાના 60000 રૂપિયા થાય. 12 × 60 60000 ની આપણે નોંધ કરવાની થાય છે બરાબર. પણ એ શું કહે છે એ વસ્તુ અગત્યની છે કે 5000 ચૂકવવામાં આવે છે. ધારો કે માર્ચ માસનો પગાર ચૂકવવાનો જો બાકી છે આપણે ચાલુ વર્ષનો કરીશું માનો કે આપણું ચાલુ વર્ષ અહીંયા આપેલું છે એટલે ચૂકવવાનો બાકી જે પગાર છે એમાં ગણી લેવામાં આવશે. તો આ પદ્ધતિમાં 11 માસનો પગાર એ ચૂકવેલ ગણાશે, 1 માસનો પગાર એ ચૂકવવાનો બાકી ગણાશે, પછી ટોટલ એના 60000 રૂપિયા થાય છે. એટલે લખીશું શું તો વર્ષ 14 ના ખર્ચ તરીકે ધ્યાનમાં લેવામાં આવે છે બરાબર છે. એટલે ચાલુ વર્ષની બધી ગણતરી આપણે અહીંયા ધ્યાનમાં લઈશું. વ્યવહારમાં અમુક પ્રકારના ક્ષેત્રોની બાદ કરતા તમામ ક્ષેત્રોમાં વેપારી ધોરણે હિસાબો રાખવામાં આવે છે. બધી જગ્યાએ વેપારી ધોરણે હિસાબો લખાય પણ અમુક જગ્યાએ થોડી પદ્ધતિ બદલી છે. તમને કોઈ પાનના ગલ્લાવાળો છે, લારીવાળા છે, એ કઈ આ રીતે બધા પૂરેપૂરા હિસાબો ન લખતા હોય બરાબર છે. આ પદ્ધતિ ખૂબ જ પ્રાચીન છે. આ પુસ્તકમાં તમામ પ્રકારના પદ્ધતિના આધારે જ રજૂ કરવામાં આવશે. જે કઈ વ્યવહારો આપણે ભણીશું એ ત્રિનોદિનામાં પદ્ધતિના વેપારી ધોરણના જે વિગતો છે, પદ્ધતિઓ છે એ પ્રમાણે આપણે ભણવાના છે. પછીના જે બે મુદ્દા છે રોકડના ધોરણ અને મિશ્ર ધોરણે એની પછી ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ. આભાર.